ઓકે ફ્રેન્ડ્સ, વેરી વેરી ગુડ મોર્નિંગ્સ. હું આલોક સર તમારો મોસ્ટ વેલકમ કરું છું ને તમે સારી રીતે બોર્ડની તૈયારી કરતા હશો. પર ડે બેટા જો તમે મેથ્સ કરશો 100% તમારી સ્પીડ ઇન્ક્રીઝ થશે. તમારી સોચવા સમજવાની રીત જે છે પરફેક્ટ બનશે. સો દરરોજ પ્રેક્ટિસ કરવી એ ખૂબ જ જરૂરી છે. સો પ્લીઝ દરરોજ 1 થી 1.5 કલાક તમે ગણિત માટે સમય કાઢીને ગણિતના પ્રેક્ટિસ કરો, જેનાથી તમારે 80માંથી 80 જ આવશે બેટા. ઓકે, ચલો આપણે જોઈશું પ્રશ્ન સંગ્રહ 7. એક શબ્દ અથવા પ્રશ્ન સંગ્રહ 7 રહેશે. અહીંયા એક શબ્દ અથવા વાક્ય અથવા આંકડામાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આંકડા અપાઈ પ્રત્યેકનો 1 ગુણ. પ્રકરણ નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ. જો અહીં છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં કરવાનું શું છે, ચલો આપણે કરીશું. ઓકે, અહીં શું કરવાનું છે, 115 અને 116 નો ગુસઅ કેટલો થાય. જો બેટા ક્વેશ્ચન નંબર 1 છે એટલે 115 ને તમારે અવયવ પાડવા પડશે અને 161 ને તમારે અવયવ પાડવા પડશે. એને જો બેટા અહીં તમારે કયા સંખ્યા વડે ભાગવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. રાઈટ, તો જો સર્વપ્રથમ આ 3 છે તો 3 કોના વડે ભાગાકાર થશે બેટા, એ ખ્યાલ જ હશે. આ જે 115 છે 115 છે તે હંમેશા પહેલા 5 વડે ભાગવું. કેમ, છેલ્લે 5 છે તો 100% એ 5 વડે ભાગાકાર થશે. આપણે શોધવાનું શું છે, પહેલામાં ગુસઅ એટલે HCF. હા, HCF. જો પેલા એના 5 વડે ભાગી દો. 5 ને 5 દુ 10, 5 તાલી 15 તો દેખાય છે સર. 23 જે આવી એ અવિભાજ્ય સંખ્યા છે. 23 કઈ સંખ્યા છે બેટા, અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો કોઈ અવયવ પડશે નહીં એટલે 23 એકુ 23. ઓકે, અને હમણાં આને જો આ 3 વડે જશે કે, તો 3 વડે જશે જ નહીં. ઓકે, પછી 4 5 7 વડે ટ્રાય કરો. 7 વડે જશે કદાચ. તો 7 નો ભાગાકારનો નિયમ હોય છે. જો 7 નો, ચલો કઈ નહીં, અત્યારે કરી દઈએ. 7 એકા 7, 7 દુ 14, 7 દુ 14, 16 માંથી 1, હા, 7 તાલી 21. યસ, 7 વડે કેન્સલ થાય છે બેટા. 7 વડે ભાગાકાર થતું જ છે. ઓકે, એટલે 23 ને 23 વડે ભગાશે કેમ કે 23 એક અવિભાજ્ય સંખ્યા છે. જો 115 નો અવયવ પડ્યું, 161 નો અવયવ એટલે 5 ગુણ્યા 23 અને અહીં છે 7 ગુણ્યા 23. રાઈટ બેટા, એટલે તમારે HCF કેટલું થઈ જશે, બંનેમાંથી કોમન કઈ છે બેટા, 23. સો અહીં લખી શકશો HCF બરાબર કેટલા થશે બેટા, 23. આ તમારે એન્સર છે બેટા. ચલો એન્સર ટીક કરી લેજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 2 શું કે છે, 729 જે છે એ સમય સંખ્યા છે. કઈ છે કે છે બેટા, સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે. જો બેટા 729 જે છે ને એ તમે જો એનો વર્ગમૂળ શોધશો, આ તમને ખ્યાલ હશે જોઈને જ કે છે, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી જાય, વર્ગમૂળ નીકળે તો એ સંખ્યાને શું કહેશું, સમય. અહીં 729 જે છે એનો જો અવયવ પાડશો તો એ આવશે, જો છેલ્લે 9 આવે એનો શું થશે, 3 તાલી 9, કાં તો 23 હશે, જો કાં તો 7. જો
ધ્યાન રાખજો બેટા, એનો નિયમ શું છે ધ્યાન રાખજો. 729. છેલ્લે 9 આવતું હોય તો 9 કઈ સંખ્યાથી બને? જો 3 છે 3 તાલી 9, 7 7 49. કઈ રીતે મને ખબર પડી કે બીજી 23, સોરી અહીંયા 23 આવશે. શું રહેશે? 23. 23 અને કાં તો એનો જવાબ 23 હશે, કાં તો જવાબ એનો 27. નહીં યાદ હોય તો જો 23 નો વર્ગમૂળ તમને યાદ હોય, કદાચ 27 નો વર્ગમૂળ નહીં યાદ હોય, પણ જે આ રીત શીખવી છે રીતને ધ્યાન રાખો. કોઈ પણ દુનિયાના સંખ્યાના તમને એટલીસ્ટ વર્ગમૂળ કાઢતા ખબર પડશે કે છેલ્લી સંખ્યા કઈ હશે. જો 3 તાલી 9, અહીં પણ 3 તાલી 9, ઓકે 3 તાલી 9. આ ખબર છે સર 100% 23 કેમ? 25. 25 નો વર્ગમૂળ કેટલું આવે? એને વચ્ચેની કિંમત યાદ રાખો. વચ્ચેની કિંમત કેટલી છે? 625. સર આ કિંમત મોટી છે, આ કિંમત મોટી છે તો મોટી રકમ આવશે, અને જો એનાથી નાની હશે, 600 થી નાની હશે તો નાની રકમ લઈ લેજો. આ યુનિક મેથડ બેટા તમે 100% ધ્યાનમાં રાખશો, તમને ઘણું બધું બેનિફિટ થશે બેટા. જો એટલે 23 છે, 23 નો વર્ગમૂળ નીકળી શકે. ઓકે 23 નો વર્ગમૂળ જે કઈ આવશે એટલે 625 કરતા આ કિંમત જુઓ, 625 કરતા વધુ છે, 625 કરતા ઓછું છે. જો 625 કરતા ઓછું હશે તો 23 હશે કોઈનો જવાબ, અને જો 625 કરતા વધારે હશે તો 100% એનો જવાબ શું હશે? એટલે 27 ગુણ્યા 27 એટલે 27 એનો વર્ગમૂળ નીકળશે. એટલે શું લખી શકે? સોરી, એનો આ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે 27. ઓકે બેટા, જો ધ્યાન રાખજો, આ ટ્રીક દુનિયાના કોઈ પણ દાખલામાં કરી શકશો, એટલું ધ્યાન રાખજો. ચલો, એટલે શું છે? આ સમય સંખ્યા છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. શું કે છે? 40, 56 વડે વિભાજ્ય હોય તેવા નાનામાં નાનો પૂર્ણાંક શોધો. જો બેટા પેલા એના અવયવ પાડી દો. 40 નો અવયવ શું થશે? 8 પચમ 40. 8 નો અવયવ શું થશે બેટા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે 40 ને તમે લખી શકશો, 40 નો જો અવયવ પડશે એ પડશે 2 ની ઘાત 3 ગુણ્યા 5. ઓકે 56. 8 સતમ 56. ઓકે 8 ને ફરીથી એ જ થશે બેટા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ઓકે સો અહીં 56 નો અવયવ પાડીને લખી દો. 56 નો અવયવ શું થશે? 2 ની 3 ઘાત ને 5. ઓકે જો બેટા અહીં જો નાનામાં નાની સંખ્યા કીધું હશે તો જવાબ શું આવશે? મોટામાં મોટી. એટલે શું HCF નીકળશે કે LCM? જો કે છે 40 અને 56 વડે વિભાજ્ય હોય એટલે 40 વડે પણ તે સંખ્યા ભાગાકાર થઈ જાય ને 56 વડે પણ ભાગાકાર થઈ જાય. જો કોઈ એવી સંખ્યા છે, સપોઝ સમજો એ સંખ્યા છે x. ચલો એ સંખ્યા શું છે બેટા? x. તો x જે છે 40 વડે પણ ભાગ થાય, x જે છે તે 56 વડે પણ ભાગાકાર થાય. આ સમજવાના ધ્યાન રાખજો બેટા કે એવી સંખ્યા શોધવાની છે આપણે જે 40 વડે પણ ભાગાકાર થતી હશે ને 56 વડે પણ ભાગાકાર થતી હશે. તો જો બેટા તો આ બંનેથી 40 અને 56 બંનેથી ભાગાકાર થતી હશે, એનો મતલબ શું થશે કે આ જે સંખ્યા છે ઉપરની જે x છે બેટા, x છે એ સંખ્યા 100% 40 અને 56 કરતા મોટી હશે. જો મોટી હશે તો એલસીએમ નીકળશે. સવાલના કોન્સેપ્ટ સમજાવું છું બેટા, સવાલની રીત સમજાવું છું. દુનિયાને આવા રીતના કોઈ પણ દાખલા તમે કરી શકો. શું કેવું છું કે આ 40 અને 56 બંને વડે ભાગાકાર થઈ શકે એવી સંખ્યા હશે કે 40 વડે પણ ભાગાકાર થાય 56 વડે, તો એ શું હશે? 40 અને 56 થી વધારે મોટી સંખ્યા હશે. બરાબર, તો એવા કેસમાં શું નીકળશે? LCM. શું નીકળશે બેટા? LCM. શું નીકળે? LCM. ઓકે, અને LCM માં શું હોય? મોટામાં મોટી ઘાત. ઓકે 2 ની ઘાત કેટલી છે બેટા? 3 અને 5. 8 સતમ 56 ને, સોરી અહીં 7 આવશે, મેં કીધું 5 તો આવશે જ નહીં બેટા. ઓકે ઓકે ધ્યાન રાખજો. તો અહીં આ ને આ કોમન લઈ લીધું બેટા, પેલા આ. ઓકે 5 અને 7.
ઓકે, જો ધ્યાન રાખજો બેટા, અહીં આવશે 2 ની ઘાત 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ઓકે, આ થશે 8, 8 ગુણ્યા 5 ગુણ્યા 7. જો 8 પચમ 40, 40 ગુણ્યા 7, 7 ચૌક 28. એટલે શું જવાબ આવશે બેટા? 7 ચૌક 28, 280 LCM. એવા મોટી મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા, સોરી, નાનામાં નાની સંખ્યા. જો બેટા, નાનામાં નાની સંખ્યા કઈ છે બેટા? 280 છે. એટલું ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, એના કોન્સેપ્ટ સમજજો બેટા, તો તમને ખ્યાલ આવશે વધારે. ચલો ક્વેશ્ચન નંબર 40 ને સોરી ચોથો ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? 140 અને 335 બંને નિશેષ ભાગી શકે. બંનેને 140 ને બી ભાગી શકે, 315 ને પણ બંનેને નિશેષ ભાગી શકે તેવા મોટા પૂર્ણાંક જણાવો. તો જો બેટા, અહીં તમારે કોન્સેપ્ટ શું કહે છે? 140 એક 315 બંનેને નિશેષ ભાગી શકે એટલે આને પણ ભાગી શકે તેવા મોટા પૂર્ણાંક. એટલે જો બેટા, જો જવાબ તમારે HCF શોધવા હોય, LCM હંમેશા શું હોય છે? મોટું. ને HCF શું હોય છે? ખબર છે સર? HCF દુનિયામાં હંમેશા મોટી હોય છે આપેલ સંખ્યા કરતા, બરાબર, અને LCM આપેલ સંખ્યા કરતા નાની હોય છે નોર્મલી. એકાદ કેસમાં મોટા પણ હોઈ શકે કે બરાબર પણ આવી શકે. LCM બરાબર પણ હોઈ શકે, HCF બરાબર પણ હોઈ શકે. ઓકે, તો હંમેશા જો કોઈ પણ દાખલામાં તમને સમજ પડી જાય, દાખલા વાંચીને સમજીને, કે અહીં LCM શોધવાની વાત કરે છે કે અહીં HCF શોધવાની વાત કરે છે, તો યાદ રાખજો HCF હંમેશા શું હશે બેટા? નાનામાં નાની. ઓકે, LCM અહીં હું સૂત્ર લખી દઉં છું કે કોઈ પણ દાખલામાં આ જોઈને તમે કહી શકશો HCF. ઓકે, LCM શું કહે છે બેટા? નાનામાં નાનો પૂર્ણાંક. આ કહેતો હશે શું થશે બેટા? નાનામાં નાનો હોય છે. ઉપરની સંખ્યા નાનામાં નાનો હોય છે. HCF હંમેશા મોટામાં મોટો. ઓકે, કેમ? જો HCF એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર અને લીસ્ટ કોમન મલ્ટીપલ હંમેશા એટલે વધારે હોય છે બેટા. મહત્તમ સમાપવર્તક હોય છે બેટા, એટલે થોડુંક ધ્યાન રાખજો. ચલો, ઓકે, તો અહીંથી આપણને ખબર પડી ગઈ છે કે સર બંનેને ભાગવાવાળી સંખ્યા કઈ હશે. જો દાખલા સમજીને જો વાંચશો ને બેટા, તમને તરત જ ઈઝી થશે. 140 અને એવા દાખલા તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ મળશે. તમે ટેટ ટાટની એક્ઝામ આપો, તમે ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ આપશો, 100% એના દાખલાઓ મળશે. એટલે થોડુંક ધ્યાન રાખજો. ચલો, તો જો આપણે દાખલાને વાંચીને સમજી ગયા કે સર 140 અને 315 વડે ભાગી શકાય એવી નિશેષ સંખ્યાઓ કઈ હશે, તો જો બેટા એના પહેલા અવયવ પાડી દો. 140 નો અવયવ શું થશે બેટા? 140 નો અવયવ પાડવું ખૂબ જ ઈઝી છે. એટલે શું લખી શકો? 14 ગુણ્યા 10, 14, 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 5, 5 દુ 10, 7 દુ 14. હમણાં 2 ની ઘાત આવશે 2, 5, 7. ઓકે, 315. હમણાં 315 ને ભાગો. ઓકે, આ ધ્યાનમાં રાખજો બેટા. આ હું એને થોડું 315 ને હંમેશા 5 વડે પહેલા ભાગી દો. 5 6 30, 5 તાલી 15. હમણાં 6 થી ભાગાકાર નહીં જાય, 5 થી થશે નહીં, 3 થી કરી દો. 3 દુ 6, 3 એકુ 3, ફરીથી જશે 3 સતમ 21 અને પછી 7, 7 એકુ 7. 7 એક અવિભાજ્ય સંખ્યા છે, તો એના અવયવ પડશે તો 3 ની ઘાત 2 વખત, 3 એક વખત 2 વખત, પછી 5 ને 7. ઓકે, જો HCF કઈ આવશે જે બંનેમાં કોમન હોય? સર 7 પણ અહીં કોમન છે. ઓકે, તો અહીં 7 પણ લખી દીધું.
5 પણ કોમન છે. ઓકે, તો 5 પણ લખી દો. 5 સતમ 35. ઓકે, તો એવામાં મોટા મોટી સંખ્યા કઈ આવે છે બેટા? 35. એનો જવાબ શું મળશે? 35. એટલે થોડુંક ધ્યાન રાખજો. ઓકે, અહીં મળશે 5 × 7 બરાબર 35. એટલે તમે અહીં લખી શકશો HCF બરાબર 35 કા મોટામાં મોટો સંખ્યા, મોટામાં મોટી સંખ્યા 35 છે. ઓકે, ચલો લખી દેજો બેટા જવાબ. ક્વેશ્ચન નંબર 5. 217 અને 239 અને 341 નો ગુસહ કેટલો થાય? એને શું કરવા પડશે બેટા? અવયવ પાડવા પડશે. તો એનો જો અવયવ છે એ તમે ધ્યાનમાં રાખી લેજો. એનો અવયવ પડશે 7 × 31. અવિભાજ્ય છે. 7 વડે ભાગશો. ઓકે, જો એને કઈ રીતે ભાગવાના આવે છે? કદાચ 217 ને 7 વડે કરશો. 7 વડે એનો ડબલ કરો. 7 દુ 14. જો બેટા શું કરવાનો છે? આ 7 વડે કોઈ પણ દુનિયાની સંખ્યાનો ભાગાકારનો નિયમ શું શીખવે છે? જે સંખ્યા હોય છેલ્લે સંખ્યાનો એનો કરો ડબલ. 7 7 છે, 7 નો ડબલ 7 દુ 14. 7 × 2 7 દુ 14. બચેલી જે સંખ્યા છે 21. 21 માંથી 14 ની વાત કરશો શું આવશે? 7 આવશે. એટલે 7 100% આના વડે ભાગાકાર થશે. કેમ કે 7 ના ઘડિયામાં 7 આવે છે બેટા. અહીં 7 આવતો હોય, 7 દુ 14 આવતો હોય કે કોઈ પણ સંખ્યા જે 7 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા આવતી હોય તો શું થશે? એ 7 વડે ભાગાકાર થાય. તો અહીં ધ્યાન રાખજો. સોરી. તો એનો અવયવ થશે 7 × 31. બરાબર. એવી રીતે આના જે અવયવ પાડશો તો જો 7 ને 2 9, 9 ને 2 18. 18 આવે છે એટલે 3 વડે 100% ભાગ થશે. 7 9. જો 3 કોના વડે ભાગાકાર થશે? 3 વડે. કેમ? કેમ કે એનો સરવાળો 3. જો 9 ને 7 16. 16 ને 2 18. 18 એટલે 18 શું છે? 3 ના ઘડિયામાં આવતું છે એટલે 3 9 27. 3 9 27. 3 તાલી 9. ફરીથી 3 વડે ભાગો. નહીં 9 ને નહીં આવશે બેટા. ઓકે, 3 9 17. હા, 3 વડે કરશે ને. 3 તાલી 9. 3 1 3. તો જો અહીંયા બી શું થઈ ગયું? 31. 31 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. ઓકે, એટલે 31. ચલો આને બી અવયવ પાડી લેશો. 441. આના અવયવ બી પાડીને તમને કરાવી દઉં. જો આમાં બી એ જ થશે બેટા. બરાબર. એના 7 વડે ભાગીએ છીએ કેમ કે 3 વડે. 7 ને 2 9. 9 ને 1 10. 3 વડે ભાગાકાર થશે નહીં. તો 7 વડે કરશો તો 7 તાલી 31. 7 એકુ 7. પછી 31 વડે ભાગશો. 31 એકુ 31. ઓકે, ચલો 241 છે. અરે 341. તો એને 3 વડે ભાગો. તો જો પેલા 4 ને 3 7. 7 ને 1 8. તો આ સંખ્યા જે છે ભાગાકાર થશે નહીં. હા, આ કોના વડે થશે? જો બેટા હંમેશા જો 3 4 1 છે, એક સંખ્યા છોડીને એક સંખ્યા લેવાની. એક સંખ્યા છોડી દીધું, એક સંખ્યા લઈ લીધું. 3 અને 1 4 અને 1 4 -0. જો શું કે આ છે 11 નો ભાગાકારનો નિયમ, 11 ની વિભાજ્યતાનો નિયમ. 11 વડે વિભાજ્યતાનો નિયમ શું કહે છે બેટા? પહેલી ને છેલ્લી સંખ્યા લઈ લો. સોરી, એટલે જેટલી બી સંખ્યાઓ હોય, જેમ
31 13 31 એમાં શું થાય? જો બેટા પહેલી સંખ્યા લીધી છલ્લેથી લગો કે આગળથી લો પાછળથી લો કશું જ નહીં. જો છલ્લેથી લીધી તો એકની સાથે શું આવશે? એક છોડી દો, 3. પછી 3 લીધું તો એક છોડીને લેવાનું. એ બેનો સરવાળો કરો, 3 ને 1 4, 3 ને 1 4, 4 - 4 = 0. જો એ લોકોની સંખ્યા જો અહીં પણ આવું જ થતું છે, 1 અને 3 4 4, ઓકે, 4 કશું નથી તો 0 લેશો તો 0 જ આવશે. 4 - 4 એટલે 0, અહીં 4 - 4 એટલે 0. એવી સંખ્યાને હંમેશા આવી રીતે તમે ભાગાકાર કરી શકશો 11 વડે. 11 વડે કરો, તમને વિભાજ્યતાના નિયમ ખબર, 11 તાલી 33, 3 3, 11 તાલી 11 11 એકુ 11, ધ્યાન રાખજો, 11 એકુ 11, અને અહીં 31 વડે ભાગશો, 31 શું થશે? 31. ઓકે, તો જુઓ એની 217 ને તમે શું લખી શકશો બેટા? 7 × 31, અને અહીં કેટલા છે? 279 છે, એટલે 3 ઘાત 2 × 31, અને અહીં છે આવશે 341 છે, તેને લખી શકશું 11 × 31. તો એમાં શું શોધવાનું હતું બેટા? પાંચમા દાખલામાં ગુસઅ એટલે HCF. શું HCF શું મળશે? HCF એટલે બંનેમાં કોમન, તો 31 બધામાં કોમન, 3 3માં, 3 3માં કોમન શું મળે? 31, એટલે એનો જવાબ શું થશે બેટા? 31 જવાબ થશે. દાખલો થોડોક મોટો હતો બેટા, ચલો સમજીને કરાવ્યો એટલે થોડુંક લાંબુ થઈ ગયું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. આ વિભાજ્યતાની નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ તો તમને દાખલા જુઓ વધારે અઘરા ઈઝી પર થશે બેટા. ચલો 100 કેટલા છે બેટા? 105. પહેલા 105 ના અવયવ પાડી દો, 105 ના અવયવ પાડી દો. ઓકે, તો જુઓ 5 અને 1 6, 3 વડે ભાગાકાર થાય, 5 વડે પણ ભાગાકાર થાય. જો ચલો 3 વડે કરી દઉં છું, 3 તાલી 9, ક્વેશ્ચન નંબર 6. 3 તાલી 9, 1 અને 5, 3 5 15. 5 વડે ભાગી દો, 5 7 35, 35 નો અવયવ 5 × 7 એટલે 5 અને 7. ઓકે, એટલે ચલો બીજું સહી કઈ છે? 133. જો બેટા અહીં ડાયરેક્ટ તમે અવયવ પાડી શકો. 133 કોના ઘડિયામાં આવે? તો 19 ના ઘડિયામાં આવે. કા ચલો 3 છે, 3 નો જે છે એનો કરો ડબલ. કેમ કે જો 3 ને 3 6, 6 ને 1 7, 7 થાય છે, 3 3 6, 3 3 વત્તા 3 6 ને 1 7, નહીં થશે, એનો કરી દો ડબલ. 3 દુ 6, 3 દુ 6. બચેલી સંખ્યા કઈ છે? કદાચ 7 વડે ભાગીને ચેક કરીશું, 5 વડે તો થશે જ નહીં. ઓકે, કેમ કે છેલ્લી સંખ્યા 0 અને 5 હોય તો જ 5 વડે ભાગાકાર થાય. પછી ઓકે 13, 13 માંથી 6 જશે 7, 13 માંથી 6 જશે 7, એટલે 100% એ 11 વડે 7 વડે ભાગાકાર થશે. 7 નો નિયમ ધ્યાન રાખજો. આ સંખ્યા બેઠી આ 3 નો ડબલ કર્યા ને તે બચેલી સંખ્યામાંથી આ સંખ્યા જે ડબલ કર્યા એને માઇનસ કરો, એનો જે ભાગાકાર આવે 7 નો ગુણાંક આવે, 7 નો બરાબર 7 નો ગુણાંક આવશે એટલે 7 વડે ગુણાકાર થશે. જો એને 7 વડે કરશો, 7 દુ 14, 7 એકુ 7, અને ઓકે પછી આવશે 1 અને 9, 9 સત્તમ 63, 9 7 નવમ 63. ઓકે, ધ્યાન રાખજો. 7 એકુ 7, 7 માંથી 13 જશે 6, 6 અને 3, 6 અને 3 63, 7 નવમ 63, અને 19 કેવી સંખ્યા છે? એક અવિભાજ્ય સંખ્યા છે. 19 એકુ 19. તો જો બેટા 105 નો અવયવ શું પડશે? 3 5 7. ઓકે, 133 નો અવયવ શું પડશે? 7 × 19. HCF ની વાત કરો છો તો HCF શું થશે? HCF શું છે બેટા? બંનેમાં કોમન, તો બંનેમાં કોમન શું દેખાય છે? 7, એટલે જવાબ શું મળશે? 7 જવાબ મળશે. ઓકે, ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ચલો બીજા દાખલા નેક્સ્ટ પેજ પર છે એટલે જરાક ચલો અહીં છે ક્વેશ્ચન નંબર 7. શું કહેશે? 155 248 નો ગુસા કેટલો છે? ચલો પહેલા 155 છે તો 155 ને શું પાડી દેશું? અવયવ. ઓકે, 5 વડે જશે, છેલ્લી સંખ્યા 5 છે તો 5 તાલી 15, 5 એકુ 5, એટલે એનો જવાબ શું મળશે બેટા? 31 કેવી સંખ્યા છે? એક અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો જવાબ મળશે. ઓકે, ચલો અહીં બેકી સંખ્યા છે, છેલ્લી સંખ્યા એટલે 2 વડે ભાગાકાર થશે. 2 ના અડધા 1, 4 ના અડધા 2, 8 ના અડધા 4. ફરીથી બેકી સંખ્યા છે 2 વડે 12 ના અડધા 6, 4 ના અડધા 2. ફરીથી બેકી સંખ્યા છે 2 વડે ભાગાકાર કરજો. 6 ના અડધા 3, 2 ના અડધા 1 એટલે 31. ઓકે, અહીં છે 155 ના અવયવ પાડો અને 248 એના અવયવ પાડો. તો અહીં થશે બેટા 5 ગુણ્યા 31 અને અહીં થશે 2, 2, 3, 2 ની ઘાત 3 ગુણ્યા 31. અહીં આપણે શું કીધું છે બેટા? એચસીએફ શોધવાનો વાત કરી છે તો અહીં એચસીએફ આવશે. એચસીએફ એટલે શું? બંનેમાં કોમન. તો અહીં છે બેટા કોમન 31 એટલે જવાબ શું થશે? 31 જવાબ થશે. બરાબર છે. ચલો કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો જવાબ સાચું જ છે બેટા. એક 7માનો જવાબ 31. ઓકે, હા. ક્વેશ્ચન નંબર 8 કે છે 120 216 નો એલસીએમ કેટલો થશે? 120 ને અવયવ પાડશો 120 ને લખી શકશો 12 ગુણ્યા 10. ઓકે, 12 ના અવયવ પાડશો 4 તાલી 12 અને પછી 10 ને અવયવ પાડશો 2 ગુણ્યા 5. જો બેટા 4 ને શું થશે? 2 ની ઘાત 3 લખી શકો. 2 ની ઘાત 2, સોરી, 2 ની ઘાત 2 એક મળીને 3 થાય. 4 ની એટલે 2 ગુણ્યા 2 એટલે 2 અને 1 ઘાત અહીંયા, 2 ઘાત અહીંયા એટલે 3 ઘાત ટોટલ. અહીં પછી અલગ અલગ સંખ્યા બધી લખી દો. 3 છે, 5 છે. ઓકે, 216 તો તમને ખ્યાલ હશે 216 કોનું ઘનમૂળ છે કે? તો ધ્યાન રાખજો 216 જે છે 6 નો ઘન છે બેટા. 216 6 નો ઘન છે. 6 નો અવયવ પાડો. આ 6 નો જો અવયવ પાડશો તો શું થશે બેટા? 2 ની અને 3, એની ઘાત 3 થશે એટલે થશે 2 ની ઘાત 3 ગુણ્યા 3 ની પણ 3 ઘાત. આપણને શોધવા શું છે? એલસીએમ. એલસીએમ શોધવા છે. એલસીએમ માં શું હોય છે? ઓલ. એલસીએમ એટલે ઓલ કીધેલું બધા જ આવશે તો અલગ અલગ જે રકમ છે તે બધી લખો. પહેલા 2 છે સર, પછી 3 છે ને 5 છે. અહીં 2 લખી દીધું. જો કોઈ એકને સમજા કહી દો. 2 લખાઈ ગયા, 3 લખાઈ ગયા, 2 લખાઈ ગયા, 3 લખાઈ ગયા, 5. ઓકે, હમણાં એલસીએમ લેતી ફેરી હંમેશા નાનામાં નાની ઘાત આવશે. સોરી, મોટામાં મોટી ઘાત. એલસીએમ લેતી ફેરી મોટા મોટી ઘાત. 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 3 જ ઘાત આવશે. 3 ની 3 ઘાત, 3 ની 1 ઘાત. અહીં મોટા મોટી ઘાત કઈ છે બેટા? 3. ઓકે, અને 5 ની 1 જ ઘાત. 2 ની 3 ઘાત એટલે 8. 2 દુ 4 દુ 8 ગુણ્યા 5 ગુણ્યા 3 ની ઘાત 3 છે. ચલો 8 ગુણ્યા 5 8 પચમ 40 ગુણ્યા 43 49 27 27 વડે કરી દો. 7 ચોક 28 ને 8 વધી 1. 7 ચોક 28 ને 8 વધી 7 ચોક 28 2 4 4 દુ 8 4 દુ 8 ને 10. ઓકે, 1080 આવતો છે. એક જ મને જવાબ જોઈ લેશે બેટા. યસ, તો અહીં જવાબ આપણને શું મળશે? એલસીએમ શું આવશે બેટા? સો એલસીએમ બરાબર 1080 આપણું જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 8 થઈ ગયું. ક્વેશ્ચન નંબર 9 63 ને 147 નો એલસીએમ કેટલો થશે?
ચલો એક જ મિનિટ બેટા, એના બહારથી અવાજ આવતો છે. 63 3 વડે ભાગી દો. 3 દુ 6, 3 એકુ 3, 21 છે. 3 સતમ 21 એટલે 43 9 સતમ 63. 63 ને તમે અવયવ પાડી શકો 3 ની ઘાત 2 અને 7. ઓકે 147 છે. 147 તો બેટા જો 7 7 4 11 11 ને 1 12 12 થાય છે એટલે 3 વડે ભાગાકાર તો થશે. ઓકે જો આ 14 વડે પણ હા 7 વડે પણ ભાગાકાર થશે. 7 નો જે છેલ્લી સંખ્યા મળે છે એનો કરો ડબલ. 7 છે, 7 નો ડબલ 7 એને 2 વડે ગુણજો. 7 દુ 14, 14 માઇનસ 14 એટલે 0 એટલે થઈ જશે. જો આમાં 7 આવશે ને આવશે. 7 દુ 3 વડે ભાગો છો, સોરી 3 તાલી 9 3 ચૌક 12, 3 ચૌક 12, 2 ને 7 2 બચે, 2 ને 7 27, 3 9 27. ઓકે પછી 7 7 49, 7 એકુ 7 એટલે એનો અવયવ શું પડશે પડશે અહીં 147 નો જે અવયવ થાય છે 147 નો જે અવયવ પડે છે તે છે 3 અને 7 ની ઘાત 2. ઓકે અહીં આપણને શોધવા છે એલસીએમ. એલસીએમ સો એલસીએમ શું છે? 3 ની 1 ઘાત અને 2 ઘાત, તો એલસીએમ જોતી ફેરી હંમેશા મોટા મોટી ઘાત. 3 ની 2 ઘાત, 7 ની 1 ઘાત બી છે, 7 ની 2 ઘાત છે, તો 7 ની કઈ આવશે બેટા? મોટા મોટી ઘાત એટલે 7 ની 2 ઘાત. 43 9 7 7 49, 49 ને 9 વડે ગુણશો. જો 50 છે તો શું થશે બેટા? 50 છે તો 9 5 45, 445 આવતે. 445. ઓકે પણ અહીંથી તમારે 9 ઓછા કરવા પડશે. એમાંથી શું કરવા પડશે? 9 ઓછા એટલે 50. એક મિનિટ, જો 9 ગુણ્યા 5 કરી દો 50, 9 5 45, 450 આવશે. હમણાં 450 માંથી 9 ઓછા કરી દો. કેમ? એક એક વધારે હતા ને, એક એક વધારી દો. 50 કીધું તો કેટલી વખત વધારે થયા? 9 વખત વધારે. એટલે 9 450 માંથી 9 ઓછા કરશો એટલે શું થશે? 441 તમારો જવાબ આવશે. એલસીએમ નો જવાબ શું છે બેટા? 441. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 10 કે છે જોડકા જોડો, યોગ્ય જોડકા જોડો વિભાગ એ વિભાગ બી 10, વિભાગ એ વિભાગ બી. ઓકે એસસીએફ કયા સંખ્યાને કહે છે બેટા? 8 16 દસમાનો પહેલો દાખલો 8 16 24. અહીં ગુસા શોધવાની વાત કરીએ. ગુસા શું હોય છે બેટા? એવી સંખ્યા શોધો જે બધાથી ભાગાકાર થાય. ગુસા શું હોય છે બેટા? એવી સંખ્યા જે જવાબ એના જે આવશે ને એ એવી સંખ્યા છે જે 3 3 ને ભાગાકાર કરશે. તો જો લખી દો 8 16 અને 24. એવી 24 છે, 48 છે અને એસસીએફ હંમેશા આપેલ સંખ્યા કરતા નાની કે એના બરાબર હોઈ શકે. શું હશે? કાં તો એના આપેલ સંખ્યા કરતા નાની વિચારો બેટા. તો નાની જો વિચારશો તો શું મળશે સર? પહેલા 8 મળશે. ચલો 8 ને ચેક કરશો તો જો 8 એકુ 8, 8 દુ 16, 8 તાલી 24, 8 તાલી 24, 8 દુ 16, 8 એકુ 8. શું થયું? 8 એવી સંખ્યા છે જે સર 3 3 ને ભાગાકાર કરે છે. આ જવાબ હોઈ શકે. ચલો 24 ને પણ એક વખત ચેક કરી શકો છો બેટા. 24 તો 24 વડે ભાગશો તો જો 8 વડે 8 ભાગ્યા 24 લખો, 16 ભાગ્યા 24 લખશો તો આ તો દશાંશમાં આવતું થશે. દશાંશમાં જવાબ થશે નહીં. એટલે જવાબ શું મળશે તમારો? 8. એટલે આપેલ સંખ્યાના ઓકે એટલે આપેલ સંખ્યાના શું થશે બેટા? એટલે જવાબ શું મળશે તમારે? ગુસઅ કેટલો છે બેટા? તો આપેલ સંખ્યાનો ગુસઅ આવશે એટલે સી ઓપ્શન 8. એટલે ધ્યાન રાખજો બેટા. એચસીએફ કેટલું થઈ જશે? 8. એનો બીજો દાખલો જોવો. શું કે છે? લસ તો બસ લસા કેટલું થશે બેટા? 8 16 24
બરાબર. ચલો, તો 8, 16, 24. તો આપેલ લસા શું હોય છે બેટા? આપેલ સંખ્યા કરતા મોટી. તો આમાં મોટી એક જ સંખ્યા છે 48. તો જવાબ ડાયરેક્ટલી શું થશે બેટા? 48 થશે. એટલે લસ એલસીએમ કેટલો થશે બેટા? 48. બીજું એક વસ્તુ કહો, એનો જવાબ 24 હોઈ શકે. કદાચ ચેક કરશો તો ખોટું જ થશે બેટા. બરાબર. કેમ કે એની જવાબ જે આવશે બેટા મોટામાં મોટી જ હશે બેટા. એટલે એકનો સી થશે, બીજાનો બી. બી એટલે 48. એટલે એ જવાબ છે બેટા, બી છે. ઓપ્શન બી. અહીં ઓપ્શન સી. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 11 છે. યોગ્ય જોડકા જોડે વિભાગ એ. પહેલો પૂછે છે એલસીએમ 5, 10, 15 આપેલ સંખ્યા કરતા શું હોય છે? મોટી. 5 કા બરાબર હશે તો જો એમાં જવાબ શું લખી શકો? ડાયરેક્ટલી 30 લખી શકશો. જો 5 શું થશે બેટા? કે આ સંખ્યા કરતા મોટી છે. યસ, બરાબર. જો બીજી રીત કઈ હોય છે? 5 ની 1 ઘાત. 10 2 ગુણ્યા 5 આવશે. ઓકે, 5 નો અવયવ, 10 નો અવયવ છે અને પછી 15 નો અવયવ. શું થશે બેટા? 3 ગુણ્યા 5. 3 ગુણ્યા 5 એટલે એલસીએમ શું થશે બેટા? એલસીએમ શું હશે સર? બધી સંખ્યા આવી જોઈએ. ઓલ એટલે બધી સંખ્યા આવી ગઈ. બધી અલગ અલગ લખજો. તો 2 છે, 3 છે અને 5 છે. 2 આવશે, 3 આવશે, 5 બધાની 1 1 ઘાત છે. તો 3 દુ 6, 6 પચમ 30. એટલે શું મળશે? જવાબ શું મળે છે બેટા? 30. એલસીએમ બરાબર કેટલું આવશે બેટા? 30. અને એ કેવા ઓપ્શનમાં દેખાય છે? અને એ ઓપ્શન છે સી ઓપ્શન. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઉપર કરી દઉં છું, પછી એક બંનેને સોલ્વ કરી દેજો, ત્યારે લઈશું. ઓકે, ચલો બીજો દાખલો એનો ગુસ શું કહે છે બેટા? ગુસ. આ ચેપ્ટરમાં આજ તો બે કોન્સેપ્ટ છે બેટા. એ 5 છે, 10 છે, 15 છે. એનો ગુસા શું થશે બેટા? ખબર છે સર, 30 તો એક આન્સર નીકળી ગયો છે. નાનામાં નાની સંખ્યા હશે જે 3 ને ભાગાકાર કરતી હોય તો 5. એનો જવાબ શું મળશે બેટા? 5. આન્સર છે ઓપ્શન નંબર બી, સોરી એ. જુઓ બેટા, એક આવું પણ ધ્યાન રાખજો. 5 છે, 10 છે, 15 છે. બધી સંખ્યાને ભાગાકાર કરી દે પૂર્ણાંક સંખ્યામાં. બધી સંખ્યાને ભાગાકાર કેવા પૂર્ણાંક સંખ્યા? 5 એકુ 5, 5 દુ 10, 5 તાલી 15. જો 10 લેશો તમે તો આ જે છે 10 એને ભાગશે. 10 એકુ 10 પૂર્ણાંકમાં ભાગશે નહીં. એટલે જવાબ થશે નહીં. એટલે જવાબ શું મળશે? એ અને સી. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો ઓકે, છેલ્લો દાખલો છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય શું છે? તો અંકગણિતનો મૂળભૂત પ્રમેય તમારા ચોપડામાં થિયરી તમને આપી છે. તમે વાંચશો તો તમને મળી જશે. હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અંકગણિતનો મૂળભૂત પ્રમેય શું કહે છે બેટા? એ કહે છે કે દરેક સંખ્યાને તેના સામાન્ય અવયવ પાડશો. કોઈ પણ દુનિયાની સંખ્યા છે તે, જેમ કે તમને ઉદાહરણ આપીને સમજાવું, જેમ કે આ એક 12 સંખ્યા છે. 12 ને અવયવ પાડશો તો શું થશે બેટા? 4 તાલી 12. ઓકે, આ 2 ની ઘાત 2 થશે. 4 નો અવયવ શું થશે બેટા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 ની ઘાત 2 ગુણ્યા 3. ઓકે, હમણાં જો અનન્ય, જો એનો મતલબ શું થાય કે હમણાં 2 ની ઘાત 2 અને 3 ની ઘાત 1. હમણાં એવી દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ લો, પણ આના જેવો અવયવ કોઈનો પડશે જ નહીં.
આના જેવું કોઈ અવયવ પડશે નહીં. જેમ આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીશું, આ કોઈ પણ દુનિયાના માણસ લાવો છો તો ખબર છે સર, બધાના ફિંગરપ્રિન્ટ જુદા જુદા હોય છે. દુનિયામાં લાખો કરોડો અરબો લોકો છે, તો દુનિયાના દરેક લોકોના થમ્સ જે છે, આપણે જે આંગળીના નિશાની છે, તે એ કોઈનો સરખો હોતો નથી. એવી જ રીતે દુનિયાની કોઈ પણ સંખ્યાનો અવયવ કોઈ સરખી દુનિયામાં થશે જ નહીં. એટલે એને કહેવાય છે, એને લખીએ છીએ બેટા, જો દરેક વિભાજ્ય સંખ્યા તેના અવયવને ક્રમને અવગણીએ, ક્રમને ઉપર નીચે, જો એને આવું પણ લખી શકશો, ક્રમને અવગણીએ તો 3 2 ની ઘાત આ જ થશે. આ થશે કે આ થશે, પણ એના સિવાય બીજું કશું લખાશે નહીં. એટલે ક્રમને અવગણીએ, ક્રમને ગણવાનો નહીં હોય, એટલે એને ધ્યાનમાં નહીં લેવાનો હોય. સંખ્યાઓને ગુણાકાર તરીકે અનન્ય એટલે એકદમ યુનિક, એકદમ એક અનન્ય રીતે લખી શકાય છે. એટલે એના જેવું બીજું કંઈ હશે જ નહીં. એ દુનિયામાં 13 લઈ લો, 13 નો એક અલગ અવયવ પડશે. 10 લઈ લો, એના એક અલગ અવયવ પડશે. 24 લઈ લો, એનો અવયવ છે, બરાબર, એનો પણ અલગ પડશે. પણ દુનિયામાં કોઈ એવી સંખ્યા નહીં રહેશે કે જો આના જેવું, જેના ઘડિયામાં, જેના અવયવમાં 2 ની ઘાત 2 બે વખત, 2 ની 2 વખત ઘાત, 3 ની 1 વખત ઘાત આવતી હોય, દુનિયામાં કોઈ સંખ્યા મળશે નહીં. ઓકે, સો ધ્યાન રાખજો, એને કહેવાય છે. ઓકે, ચલો આપણે વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરી દેજો, આપણે ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, અને તમે કમેન્ટ કરીને જણાવજો બેટા તમને કયા ચેપ્ટર હજુ અઘરું લાગે છે. એના 1 શોર્ટ વિડીયો લાવવાની તૈયારીમાં છીએ. સો ધન્યવાદ, થેન્ક યુ.